એવડા ભાઈને આવડતું હોય ને તો આપણે આજને આજ જ કરાવી નાખવાનું છે ઈ કામ. લાઈક કરી દો ઈ ખીર. હાલો હાલો ફટાફટ ઈ કરાવી નાખવાનું છે. આમ તો હવે અમારે છે ને કંટોલા કેવા મસ્તીને આવી જાય બોલો આખી દુનિયા પહેલા અમે કંટોલા ખાવું. સાચી વાત છે. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાનું. રાતના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મારા આ રાતે નહીં હાલે પાછો આ તો ખાલી મિલેટનું ઇન્ટરવ્યૂ તમને મોજ કરવા માટે તેને શરૂ કર્યું છે. આપણે આના પહેલાં તમે વિડીયો જોઈને એમાં આપણે ઝાડ લેવા એ ઝાડનું કામકાજ કન્ટિન્યુ શરૂ છે ને રાતના કેટલા વાગે જઈએ તમને આપણે બતાવું. મારો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો છે. એ તમારે કોઈ પણ મોબાઈલ હોય તો જોવો તો સવાર ભાઈ. હાલો ગાઈસ, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હાંડા કરી અહીંયા તો અમારા અવલબેન લાગેલા છે હાંડા કરવા. અહીંયા અમારે રાજુ પટેલ છે. આખું વિસાય જો હે આખું વિસાય ના મારે દેખાતું કેવલ હજી બહાર હું તો આ હાંડે જાગવા વાળા ને જોવા વાળા તો કેટલા વાગેલા 10 ને 3 મિનિટ. ચાલો બોલ. અહીંયા ભાઈ છે અહીંયા છે. અને હવે મારા મોબાઈલમાં મને જોયું આવડે એક ત્રણ કે એક કે મને મારું બેઠું સરખું સેટિંગ નહીં આવે જોયા સિવાય 10 ને 3 થઈ ગયો. સાચી વાત છે. અને તોય તેને રાજા પટેલને અવલબેન છે રાતના અમે રાતનું કામ લીધેલ છે કેમ કે દિવસમાં કાલે પાછું જવાનું છે અમારે મચ્છી પકડવા માટે થઈને કાંઈ કા જવાનું છે કે કામ નથી ને જોવાનું કેટલો શોખ બેઠો બેઠો. કાલ તો વારો નહીં થાય. કાલ તો વારો નહીં થાય. હે કાલ મચ્છી પકડવાનો વારો નહીં. નહીં થઈ રહી આ પપ્પા હંધાઈ નહીં રહી ને આ બહુ વાર લાગે એવું છે રાતના એમ નહીં દી સત્તાનું કામ શરૂ છે કન્ટિન્યુ ને હું અહીંયા મારા વાલા ઊંઘનું હું એ ફૂલ ઘેરાઈ ગયો થઈ જશે ફેમિલી. હવે આપણે છે ને મળશું સવારમાં. લો ચાલો ફેમિલી આપણે જાગી જશે ને મારા બેટો ઉજાગરો વધી જાય. આપણે કન્ટિન્યુ કાંઈ ને મારી 1:30 વાગી જાય છે. અને આજ રાતે અમે એટલું કામ ખેંચ્યું 3-4 જણાએ પણ વાત ન પૂછો તોય કામ તો થયું નથી. અને એ જો અહીંયા મેકી દીધી છે ઓલા ખૂણામાં. અને અહીંયા જુઓ તમે સવારમાં શું બને વાહ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સવારના રોટલા બનાવવાનું કામ શરૂ છે. એવું છે યસ. તો મારા વાલા 2 રોટલા મેક લાવ્યું ઘઉંના. તમે પણ નહીં ખાઈ શકો કોઈ કેમ કે ઘણા ઘઉંના રોટલા ન ખાતા હોય રોટલીઓ ખાતા હોય. હે રોટલી ખાતા હોય બધા. હા એમ રોટલી ખાતા હોય ને હંમેશાથી રોટલા ખાય ઊંધેમાંથી સિસ્ટમ છે અમારા બોલો ગાઈસ. તો છે ને આજમાં બનાવવાનું છે આપણે રોટલા અને બનાવવાની છે એક મસ્ત મજાની રેસીપી. તો કન્ટિન્યુ મારા ઓલા ફોલો મી લિંક આપેલી છે એમ. તો આપણે ખબર પડી જોઈએ એ ખબર છે મને બિના રહે. તો આપણે છે ને મારા વાલા કંટોલા તોડવા આવી જાય. વણની સિઝન ને કંટોલા તોડવા આવી જાય ને કંટોલા તમને તોડીને બતાવવાના ને કંટોલા વેલા ઓર્ગેનિક નો દવા કાંઈ કરતા કાંઈ નહીં. એમ જુઓ એનું શાકેથી છે ને કડવું સુડું હોય એટલે કે કડવાટવાળી વસ્તુ કહેવાય આ એમ. તો માણાને છે ને ખાતું જો જડી જોઈ તે ભાઈ હોય છે. અને આમાં નાખી દીધેલા આપણે કંટોલા જવું છે ને પેલી હાલ પકડી. તો કંટોલા ગોતવાનું કામ કન્ટિન્યુ શરૂ છે મારા વાલા. બન્યા રહેજો. અને કંટોલાનું શાક બહુ સ્વાદવાળું બને ખાતા હોય એના માટે. અને ન ખાઈ એને તો બહુ જરાય કંઈ ભાવે જ નહીં બોલો શું કરો એવું શાક હોય આ. અને અમે તો ભાઈ બહુ ખાઈએ અને જેટલું કડવું ખાઈ એટલું આપણા શરીરને ફાયદો અને સારું દવા વગર ન આવે કરીને એટલી. તો કંટોલા તોડવાનું કન્ટિન્યુ શરૂ છે ભાઈ. અને કંટોલા તોડવાનું કન્ટિન્યુ શરૂ છે ઈરાદે સમજી કંટોલા તોડવાનું કન્ટિન્યુ શરૂ છે મારા વાલા. અને આપણે છે ને મસ્ત મસ્ત તોડી અને પછી તમને બતાવીશું ત્યાંથી લે ગાઈસ સરસ. તો બના રહેતો કંટોલા કેસના બતાડી દીધા બરાબર. પણ તો 2 જડી જાય ને ધંધી ને 4-5 જડી જાય ને આ બરણીમાં તો ઘણા બધા ખાવા મળ્યા છે હવે. જુઓ ગાઈસ નાખ દે. વાહ ભાઈ વાહ. અને તો કંટોલા તો જડે લે પડી ગયું લે. અત્યારે તો બહુ કિંમતી ધંધી કેમ તોડે એમ જુઓ તમે. જવો હા આ કે કા લે બોલ. કંટોલા એટલે કઈ ઘટે નહીં મારા વાલા. હકીકતમાં કાંઈ ન ઘટે ને. અત્યારે તો હું તો ઓછાનો 200-300 રૂપિયા ભાવ હશે. હોય બાપા એક કંટ્રોલ અહીંયા છે ને કેમ ઓ માય ગોડ. ચાલો આંબી લઈ. એ માથામાં ખણી એકડા જતો પડી ગયો. અલે અલે તો કંટ્રોલ તો મારા વાલા છે ગોતવા પડશે. ચાલો ફટાફટ તોડ લઈ. કંટ્રોલ તોડવાનું કન્ટિન્યુ શરૂ છે મારા વાલા. અને મારો વાલા તડકો છો ને આમ જો આવડા એટલે મેં પાછા તોડ લીધા. અને આવડા એ છે ને આ ડારમેલ અહીં લે આ ભૂંગળી છે કે અહીં લે હાંધો ખેંચીને પાણી પી લીધું. અને અમારા ગાય ઓણ ખેતરમાં ખડ ઉઈ ગયું તમે જોવો એવો. ઓય બાપા હે કેટલું ખડ ઉઈ ગયું કે નહીં કંઈ વાત ન પૂછો. અને અહીં હાંધો છે તો ચાલો પાણી પી લઈ ફટાફટ કા.
એટલે પીધું તમે આમ જો કઈ કંટ્રોલ નથી તો પાણી પી લઈએ એટલે આપણે છે ને કંટ્રોલા મારા વાલા ગોતીને વીએ છીએ ને હવે બેઠા છે ને અહીંયા તો અમે બહુ બળ કર્યું ને ત્યાં મને હું હાથ પાણી પાઈ કા પાઈ ને પાવું પડે ને પાવું જ પડે ને પાણી ન પાવું પડે પાવું તો પડે ને મારા વાલા તો ચાલો પાણી પી લઈએ ને પછી અમે અમારી રેસીપી વગર અલગ શું કહેવાય રસોઈ વગર આરામ કરીએ રસોઈ બનાવવા જાય મતલબ એમ એટલે સમજાતો નહીં મતલબ શાક બનાવવા દે લોકો કંટ્રોલર નો જોયો લિંક આપેલ છે માલો ફેમિલી તમને છે ને કંટ્રોલર તોડવા જાય કંટ્રોલર બતાવું મારા વાલા હકીકતમાં કંટ્રોલર નેક્સ્ટ લેવલ ના પહેલે વહેલા તોડ્યા ને એટલે તમને બતાવું છું કંટ્રોલરમાં વધારે આખો વિડીયો ફોકસ રાખી હું ખોટું નહીં કહું એટલે કે એમ પાછું આખો નહીં આવે પણ આમાં આખાની ઘોડે થઈ જાય કંટ્રોલરનું કામ કેમ કે મેન ટાઇટલી લિંક કંટ્રોલર હતા ગાઈસ અને તોડવાઈ જાય ને આપણે તો છૂટું કરીએ ખોટું તા કરીએ એટલે આ તો હડી જાય કાઢવા મળી એ અંદર બધું ખાઈ દેવાનું છે લઈ એવું થોડું ખાવાનું આ બધું કિંમતી હોય આપણે કવડા માહિલા ખાઈ દે એની કરતા તો હારા ગાઈસ આની યાર મજાક કરું કંઈક બોલે તેમ પણ કંઈ બોલી નહીં કંઈ મને બોલી તો ખરી જેવું તેવું બોલી અને જેવું તેવું બોલી તો ખરી કે પણ આમ તો અમારે છે ને કંટ્રોલા કેવો મસ્તી ને આવી જાય બોલો આખી દુનિયા પેલા અમે કંટ્રોલા ખાવું હાસી વાત છે એમ નહીં અત્યારે કંટ્રોલર જિંદગીમાં પહેલી વાર આમ મળ્યા અમને કેમ કે વરસાદ બે વેલા મસ્ત થઈ ગયા કે એટલે અને અત્યારે કંટ્રોલર નો ભાવ હોય છે 300 થી 400 રૂપિયા હું તો કહું કદાચ પણ આ સિટીમાં તો અત્યારે મળે નહીં આ સિટીમાં તો મળે નહીં સિટી વાળા તો આ બહુ ખાતા હોય કા આવું હા અને આમ જો સ્નેક ફેમિલી તમને શું કહું આ કંટ્રોલ આપણે હંધે શરૂ થઈ જાય આપણે ઓલરેડી બધે વરસાદ થઈ જાય વાવણી થઈ જાય કંટ્રોલ બધે આવતા થઈ જાય ને તોય તેની 150 થી 200 રૂપિયા ભાવ હોય પછી આપણે અમે જથ્થાબંધમાં વેચતા હોય તો 40 70 80 40 50 60 70 80 એમ જથ્થાબંધમાં અમે તોડીને ભબ્બા થબી આપી આવવાના કાયલી એટલો ભાવ હોય ને એટલો ભાવ હોય તો જો આ શું હાલે પાછું આમાં કેમ કરો મળી થોડી એક તમને ન ખબર હોય ઢીલા અહીં હું મારી રીતે કરતી હોઉં બધું છે આ થંબનેલ પડતું છે તમારે કઈ હવે હું તમને કહી દઉં હવે છે ને લે લપ તો કરવું જ પડે ને પછી તો ઈ તારે આથે પછી મનમાં આવે એમ કરો તો પછી મારા મગજ ચટકે નહીં અને લે વિડીયો એમ તને હાલ લાગે એમ કરો એમ ને બાકી આમને એમ તો હાલ લાગે એમ નહીં કરતી ને ભાઈ તો ભલે ને મને કહેજે તો મને હેળવું છે મારા વાલા બરાબર ને તો કન્ટિન્યુ છે ને એ ફોટો પાડવાનું શરૂ છે હે શું લાગ્યું બહુ અચ્છા લગા તમારા કંટ્રોલ આવો ભાઈ ચાલો ફેમિલી તો થંબનેલ છે ને તો મારા વાલા કંટ્રોલા મળવાની તૈયારી થઈ ગઈ છે તમે જોઈ શકતા છો ગાઈસ આવી રીતની કંઈક અડધી કાચરો ભરાણી છે ને કિલો પર તો કંટ્રોલ હશે નસીબથી નહીં વહેલી એટલે તો હોય ને કિલો તો હોય ને વજન તો ઘણો છે ને જો થોડા કેવા પીડ્યા છે તો ચાલો બધા ઓલું ખાવા ઓલું શું કહેવાય કંટ્રોલા પણ કડવા તો કડવા પણ માઇન્ડ પાડવા હોય કેમ કે આમ અત્યારે મળે નહીં તે બહુ મજા આવે ને ચાલ તો નેશનલ ને કા અને એમાં આપણે સેવ 1 નંબર સેવ કંઈ ઘટે જ નહીં મારા વાલા તો પછી બકે અને કન્ટિન્યુ કામ શરૂ છે તો પાછા કન્ટિન્યુ કામ શરૂ રાખીએ એમ બાકી તો બીજું હું મારે તમને બધાને કેવું મારા જસ્ટ ફ્રેન્ડ્સ હો તમે યાર અને જસ્ટ એટલે શું કહેવાય પેલા જસ્ટ એટલે શું કહેવાય કોઈ કમેન્ટમાં કીધું મારા વાલા તમે હંદે નો એવું હંદે બોલતા શીખી જ આવે પછી નેટ ને બોલાય જાય ને ફેસ ને હું હોય કોને ખબર ઈ તો ફોલો મી એટલે શું થાય ફોલો મી એટલે મને ફોલો કરો યાર બોલો એ એક નવું શીખી જાઓ ફોલો મી જસ્ટ મી એટલે મારા ફ્રેન્ડ હો ભાઈ તમે બધા દે હું તમને નવી વાત જણાવતા રહું પણ ગુજરાતીમાં કોની જસ્ટ મી ફોલો મી એમ કા કા મજા આવી ને યા તો પછી મજા આવે તો જ મજા આવે ને મજા ન આવે સમજાજો નહીં તો સમજી જવું જોઈએ ને ચાલો ગાઈસ તો પછી આપણે કન્ટિન્યુ મળીએ પછી દબતે પાટી બોલાવી ઓ માય ગોડ પાકલ છે બીબડા કાઢવા પડે ને એટલે આમ જો ને બીબડા બહુ મસ્ત લાગે બધા ખાય છે મીઠા લાગે પણ છે ને સાહેબ ને એવું છે કે મને છે ને મને મારો બેટો કરડ બોલે એટલે મજા ન આવે એટલે આપણે બીબડા કાઢ લાવવાના આપણે એવા બીબડા ખાતા એને પાછું એક દાંત દુખે કે એ દાંત નો બનો કરીમાં પણ એ મને કરડ બોલે છે મજા બધાને મજા આવે આને એકને ન મજા આવે એમ છે અંધું ન ખવાય પછી કાંઈક વસ્તુ તો કાઢવું જોઈએ ને મારા વાલા એટલે કુણા તો બધા ખાઈ જાય પણ આ તો કડક હોય તો કાઢીએ ખાલી એમ છે ચાલો તો બને રહેતો મારા વાલા ભાઈ બધા મિત્રો કંટ્રોલરનું શાક ખાવા કંટ્રોલા કે કારેલા કંટ્રોલા કા જો આવું વિનું છે કાંઈ અને એ તો છે એમાં ઘણી વસ્તુ નાખવાની પણ બાકી છે તો નાખી દઈ અને પછી કન્ટિન્યુ મળીએ તમે છે ને અમારે નેન્સી બેનને હાર થઈ જશે બધાને આભાર થેન્ક યુ તમે પ્રાર્થના બરસના કોઈ કરી છે જલ્દી હાર થઈ જાઓ નેન્સી બેન તો હાર થઈ ગયું ને બેસી જશે જમવા આજ તો કા
કાલ બોલતી નહોતી ને હલતી નથી ને એની બદલે આજ બેસી ગઈ. આખો દી હુઈ હતી, કાંઈ બોલો ચાલુ ખાવું પીવું કાંઈ કરતા અને આમ જોવો ગાઈસ વાદળા છે તમારે કોઈને વરસાદ જોતો એ મને કોમેન્ટમાં કહેતો હતો વરસાદ હું મેકલી. હેલો ફેમિલી, તો આજના છે ને આપણે નીવરા થઈ ગયા છીએ, કેમ કે થોડા ઘણા નીવરા થયા, હજી આમ સાવ નીવરા નથી થતા, થોડા ઘણા તડકો બહુ ને બહુ છે, 3 દિવસ આ તડકો પડે બહુ ને બહુ તડકો પડે. અને કહેવાય છે કે પંખો અહીંયા શરૂ છે અને ધનજીભાઈ અહીંયા સૂતા છે, તમને દેખાતા છે એવું બધું છે. ને સાહેબ સવારમાં ઓલો રેસીપી બની ગઈ ને પછી ના ખાઈ પીને પૂજ્યા ને તો લાઇટ ફિટિંગવાળા આવ્યા, કે અંદર લાઇટ ફિટિંગ કરે છે, તમને દેખાડો અમારે કેવી રીતના લાઇટ ફિટિંગ થાય છે એમ. બારી આમ નવરા થઈ ગયા પણ નવરાની ન થાય હજી કહેવાય જાવ છે સાહેબને શું કરે જઈએ આપણે. લાઇટ ફિટિંગ થાય છે, સાહેબ અહીંયા હોતા છે, બેટરીનો પંખો શરૂ કરી, હાલો ભાઈ લાઈટ ફિટિંગ શરૂ છે આમ જોવો. લાઇટ ફિટિંગ શરૂ છે સામે. અને આ રહેવા તો નહીં ગાઈસ, એક બળી નખાણું બારે કરી દેવાની છે. એક સામે બળી નાખ્યું, એક અહીંયા નખાય છે ને હું કહો તમે બારે કરવી પડશે, રહેવા તો નહીં. હા હું કહેતી તો ખરી એક પતરું મેં નાખ્યું. યા આબુભાઈ એમ કે એની પત્રો કાપીને એની સોરાડી દે, ઈ કામ કરેલા સમ થાય કેમ લાગે એની પતરું કેમ પાછું સોટાડું? કે છે દેશી વગર છે. તો એવડા ભાઈને આવડતું હોય ને તો આપણે આજને આજ જ કરાવી નાખવાનું છે એ કામ. લાઈક કરી દો ઈ ફી. સારું હાલો ફટાફટ ઈઝી એક કરાવી નાખવાનું છે. બોડી એક ફિટ થવાનું ભલે ઓછું રહે કા. હા પણ ઈ કરે રાખો પણ ઈ વાળા કરે. કરે હો આમ તો વાળે પડલી જાય. બોલો ગાઈસ પંખો ને આમ પાછો પવન કેટલો છે જો આમ કેટલો પવન છે, ઘણો આ બધો પવન દેખાતો આમ જો મસરાઈ ને હાલતા વાળ તો અલગ છે. કેટલો પવન છે, બધું ઉડે કેટલું પણ ના દેખાતું છે જો. કન્ટિન્યુ મારા વાલા સાબા પી લીધી છે, લેટ ફિટિંગ હજી થાય છે, હજી થીરું નથી, દાવડા હજી પીવે છે. પીવો ને હે પી લો અને લેટ ફિટિંગ થઈ છે ગાઈસ. અહીં જો આમ પડ્યું કેટલું નાખી દેજો બોલો. એ પી લો હો નેન્સી બેન, કોને પી લો હો, સારું થઈ જાય ને તને હવે. હા લાઈક આમથી તા કોઈ કરે તો કે એને ખબર છે કોઈ કરવાના છે નહીં કે કાંઈ કહેવાનું થતું નથી એમ કાને એમ તો. અને કન્ટિન્યુ કામ શરૂ છે મારા વાલા. તો ગાઈસ આપણે છે ને લેટ ફિટિંગ લીધી છે, આમ જો આવી રીતનું કંઈક કર્યું છે બધું ધબધબાટ બહાર અહીંયા. અને અહીંયા હજી ઓલું શરૂ છે, આ ફ્રીજનું વાયરિંગ આવે છે. અત્યારે ફ્રીજ સારું છે પણ હું યાર પિન ખરાબ હતી ને તે વાયર મેં કીધું મીટર લેતો હતો, મીટરનો કટકો લાવ્યો, 2 વાતનો કટકો આવ્યો મને આ વાયર વાળા છેતરી જાય, મીટર વાયર જ નહીં એવું લાગે. પછી કાંઈ ખબર નહીં, વિનોદભાઈ એવા ફ્રીજ લેવા ત્યારે બરફનું પાણી પાયું ટાઢું, આમ જો કેવી મજા આવે. પી નથી આગતો તોય કાંઈ ટાઢું નહીં, મતલબ ગમે હોના ને બટકા આખલે ખવડાવવા એ એમ કે હારા હે કે નથી હારા એ જોવું છે. બાકી ગમે એ વસ્તુ ગમે તે એમ કીધું કાંઈ સારું જ નહીં. બોલો હું કરવું કો મારા વાલા.